આનંદ છે, ગર્વ છે, અભિમાન છે આ દેશમાં જન્મા. આ માટીમાં જન્મા છે બાપ, એનું અભિમાન છે. આ દેશમાં આ ગંગા અને હિમાલયની ભૂમિમાં જન્મા છે ને, એનું અભિમાન છે. આ ભગતસિંહ અને રાણી લક્ષ્મીબાઈના દેશમાં જન્મા છે ને, એનું અભિમાન છે બાપ. આ તિરંગાના દેશમાં જન્મા છે, એનું અભિમાન. તિરંગાનો દેશ છે મારો ભારત દેશ. આ તિરંગા એટલે કોઈ સામાન્ય કુડું છે? આ તિરંગો એટલે કઈ સામાન્ય 3 રંગનું કાપડ માત્ર નથી બાપ. આ તિરંગાની શું તાકાત છે, તિરંગો કોને કહેવાય અને તિરંગો શું કરી શકે, એનો થોડા સમય પહેલા એમ કહેવાય આખા વિશ્વએ પરચો જોયો. થોડા વર્ષો પહેલા જગત જમાદારી કરનારું અમેરિકા, આખા જગતનો વહીવટ કરે અમેરિકા, જગત જમાદારી કરનારું અમેરિકા, અને અમેરિકાને પડકાર કોઈ ફેંકતું હોય તો એક જ દેશ છે રશિયા. થોડી ક્ષણ માટે બધા બેસી જાવ બાપ, થોડી ક્ષણમાં. ટ્રેનમાં કેટલાક ભારતીયો ફસાણા, ભણવા માટે ગયેલા, વ્યવસાય માટે ગયેલા કેટલાક ભારતીયો હતા. અને ભારતીયો એમ કહેવાય કે બરાબર એ સમયે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કીધું અમે યુક્રેનમાં છે, અમને બચાવો, અમને બહાર કાઢો. અને બાપ આનંદ થાય, ગર્વ થાય એક ભારતીય તરીકે, એક સનાતની સાધુ તરીકે. તેથી નરેન્દ્ર મોદીએ કીધું હતું અને રશિયાએ 6 કલાક માટે વિશ્વ યુદ્ધ રોકી દીધું હતું બાપ. આ તાકાત આ દેશની. એ જમાના ગયા જેથી આ દેશને મદારીને ભિખારીનો દેશ કહેવામાં આવતો બાપ. આ દેશનો એક વ્યક્તિ કહેતો હોય, એક ભારતીય વડાપ્રધાન કહેતો હોય ને રશિયાએ વિશ્વ યુદ્ધ રોકી દે. આ તાકાત છે આ દેશ. આ દેશમાં જન્મા. તે દિવસે મને યાદ છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરમાં ટ્વીટ કરીને કીધું હતું કે જેટલા યુક્રેનમાં ભારતીયો છો, ઘરની બહાર નીકળો ત્યારે હાથમાં તિરંગો લઈને નીકળજો. તમારી ગાડી ઉપર, તમારા બસ પર, તમારા વાહન ઉપર તિરંગો લગાવી નીકળજો. પછી જો કોના બાપની તાકાત તિરંગા ઉપર ગોળી ચડાવવાની. બાપ આ દેશમાં જીવીએ, આ તિરંગાનો દેશ છે, આમાં જીવીએ છે એટલે આપણને અભિમાન છે, એટલે એનું ઘમંડ છે. તું મેરા ઘરમાં, तू मेरा अभिमान है वतन महबूब मेरे, तुझ पे दिल कुर्बान है वतन महबूब मेरे, तुझ पे दिल कुर्बान. જ્ઞાતિઓના નામે બહુ ઝઘડા કરાયા, બહુ બધા.